નમસ્કાર, મારું નામ છે દીપ વૈદ્ય. મૂળે વલસાડનો પણ રહું છું વડોદરામાં. વડોદરાથી કલાકોનો સફર તય કરીને અમે લોકો આવ્યા નારબેટમાં. ભારત અને પાકિસ્તાનની એક બોર્ડર છે, 0 પોઈન્ટ છે. અને એક તો 15 ઓગસ્ટના દિવસે અમે લોકો આવ્યા હતા, સ્વતંત્રતા દિવસ. એટલે ખૂબ મજા આવી. અને અહીંયા આગળના જવાનોનું જોઈને આમ શેર લોહી એક્સ્ટ્રા લઈને જઈ રહ્યા છે શરીરની અંદર. ઉત્સાહ અને ઉમંગથી ભરેલી આ જગ્યા, શૌર્ય વીરતાની વાર્તાઓ ગણાવતા જે પરેડ હતી અહીંયા આગળની નારબેટમાં જે થઈ હતી પરેડ આખી, એમાં જીવનમાં પહેલી વખત કંઈક આવું લાઈવ જોયું. ક્યારેય વાઘા બોર્ડર નથી ગયો, ક્યારેય કોઈ પરેડ લાઈવ આંખની સામે જોઈ નથી. અને તેની અંદર નારબેટની BSFની જવાનની ટીમ અને ગુજરાત ટુરિઝમે જે આ અદ્ભુત અવસર પ્રદાન કર્યું છે અમને, નાનખટાઈની ટીમને અહીંયા બોલાવીને આ વસ્તુ આરામથી બેસીને અને જે આદર સત્કાર અને સ્વાગતા મળી છે અમને લોકોને, શબ્દો ઓછા પડે છે એ વસ્તુ બોલવા માટે. અને હું બસ બધાને વસ્તુ કહીશ કે જરૂરથી આવો નારબેટ. બહુ જ સુંદર જગ્યા છે, અદ્ભુત જગ્યા છે, પીસફુલ જગ્યા છે. અને અહીંયા મોબાઈલનું નેટવર્ક નથી આવતું, એટલે તમારા બાળકો તમારી સાથે વાત કરશે, મોબાઈલમાં નહીં ચોંટી રહે. એટલે એક ફેમિલી આઉટિંગ માટે આવવા માટેની એક બહુ જ અદ્ભુત જગ્યા કે જ્યાં મોબાઈલ બધાના ગજવામાં રહેશે અને આંખોમાં ખાલી શૌર્ય અને વીરતા રહેશે. જરૂરથી આવજો નારબેટ.